આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે પ્રાચીન જૈન તત્વજ્ઞાન, ઐતિહાસિક બલિદાન અને માઇન્ડફુલનેસ એટલે કે એકાગ્રતાની એક બહુ જ રસપ્રદ સફર પર જવાના છીએ। આપણે જોઈશું કે સદીઓ જૂના પ્રાચીન સિદ્ધાંતો આજના આપણા દોડધામ ભરેલા આધુનિક જીવનની સમસ્યાઓને કેવી રીતે ઉકેલી શકે છે। તો ચાલો એક ઉત્સાહી વિદ્યાર્થીની જેમ આજના આ સેશનમાં જોડાઈએ, કારણ કે આ વાતો ખરેખર આપણા વિચારવાની દિશા બદલી શકે છે। હવે જરા વિચાર કરો, એક બાજુ અડધી રાત્રે યુનિવર્સિટીમાંથી પોતાનો જીવ બચાવીને ભાગવું અને બીજી બાજુ આધ્યાત્મિક મુક્તિ। તમને થશે કે આ બંને વચ્ચે વળી શું કનેક્શન હોઈ શકે, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બંને વચ્ચે બહુ જ ઊંડો અને રોમાંચક સંબંધ છે। આ ગહન દાર્શનિક પાઠો પાછળનો ઇતિહાસ અત્યંત થ્રિલિંગ વાર્તાઓથી ભરેલો છે, જ્યાં લોકોએ સાચા જ્ઞાનની રક્ષા માટે પોતાના જીવના જોખમો ખેડ્યા હતા। ભાગ 1, તત્વાર્થ સૂત્રની ઉત્પત્તિ। જો કોઈ પણ મહાન કાર્યની શરૂઆત ઘણીવાર એક સાવ નાનકડા બીજથી થતી હોય છે। આધ્યાત્મિકતાના સૌથી પાયાના અને મહત્વપૂર્ણ ગ્રંથોમાંના એકની રચના કેવી રીતે એકદમ શાંત અને અણધારીપણમાંથી થઈ તે જાણવા જેવું છે। મૂળ સ્ત્રોતમાં એક બહુ જ સુંદર કથા છે। એક શ્રાવક એટલે કે સામાન્ય માણસ મોક્ષના માર્ગ વિશે એક વાક્ય પાટિયા પર લખીને ક્યાંક બહાર ગયો હતો। પાછળથી એક મુનિરાજ ત્યાં આવ્યા અને તેમની નજર તે અધૂરા વાક્ય પર પડી। કંઈ પણ બોલ્યા વિના મુનિરાજે તેમાં માત્ર એક જ શબ્દ ઉમેર્યો, સમ્યક, જેનો અર્થ થાય છે સાચું અથવા યોગ્ય। બસ આ એક જ શબ્દે આખા વાક્યનો અને આવનારી સદીઓ માટેના જ્ઞાનનો અર્થ જ બદલી નાખ્યો। અહીં જે મૂળ શિક્ષણ છુપાયેલું છે તે આ છે: સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ। એટલે કે સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ એ જ મુક્તિનો માર્ગ છે। જો શ્રદ્ધા અને જ્ઞાનની આગળ આ સમ્યક એટલે કે યોગ્ય દૃષ્ટિકોણ ન હોય ને, તો તે જ્ઞાન આપણને મુક્તિ આપવાને બદલે સંસારના ચક્કરમાં વધુ ફસાવી શકે છે। આપણી દિશા સાચી હોવી સૌથી વધુ જરૂરી છે। ભાગ 2, અકલંક અને નિકલંકનું બલિદાન। હવે આ સાચા જ્ઞાનને બચાવવું કોઈ રમત વાત નહોતી। આ કોઈ સામાન્ય કથા નથી, પણ એક એવી ઐતિહાસિક ઘટના છે જ્યાં બે ભાઈઓએ આ જ્ઞાનને સુરક્ષિત રાખવા માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું હતું। આ બંને ભાઈઓએ ગુપ્ત મિશન શરૂ કર્યું। તેઓએ વિરોધી મનાતા બૌદ્ધ મઠ એટલે કે નાલંદા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરવા માટે છુપા વેશે પ્રવેશ મેળવ્યો, જેથી તેઓ તેમના તર્ક અને સિદ્ધાંતોને બરાબર સમજી શકે। પોતાની ઓળખ છુપાવવા માટે તેઓએ ઘણી કઠિન કસોટીઓનો સામનો કર્યો, જેમ કે એક મૂર્તિની કસોટી હતી, જ્યાં તેમણે પોતાની બુદ્ધિ વાપરીને પરિસ્થિતિ એવી રીતે સંભાળી કે તેમની જૈન ઓળખ છુપાયેલી જ રહી। પણ ખરી કસોટી તો અડધી રાત્રે થઈ, જે સૌથી રોમાંચક ભાગ છે। મઠના લોકોને તેમના પર શંકા ગઈ હતી, એટલે અડધી રાત્રે જ્યારે બધા ગાઢ વિંદ્રામાં હતા, ત્યારે રક્ષકોએ છત પરથી મોટા વાસણો ફેંક્યા અને જાણે ભૂકંપ આવ્યો હોય એવો માહોલ ઊભો કર્યો। અચાનક ડરીને જાગી ગયેલા આ બંને ભાઈઓના મોંમાંથી બૌદ્ધ મંત્રને બદલે સહજતાથી જ પોતાનો પવિત્ર જૈન મંત્ર નમોકાર મંત્ર સરી પડ્યો, અને બસ આ એક જ રિફ્લેક્સ એક્શનથી તેમની સાચી ઓળખ છતી થઈ ગઈ। હવે પકડાઈ ગયા પછી સવારે તો તેમને મૃત્યુદંડ આપવાનું નક્કી જ હતું, પણ તેઓ કોઈક રીતે મળસ્કે ત્યાંથી ભાગી છૂટ્યા। રક્ષકો તેમની પાછળ જ હતા। ભાગતા ભાગતા રસ્તામાં તેમને સમજાઈ ગયું કે હવે બંનેનું બચવું તો અશક્ય છે। મોટા ભાઈ અકલંકની સ્મરણ શક્તિ ખરેખર અદ્ભુત હતી। તેઓ માત્ર એક જ વાર સાંભળીને આખા શાસ્ત્રો યાદ રાખી શકતા હતા। આથી આ જ્ઞાનને હંમેશા માટે જીવંત રાખવા નાના ભાઈ નિકલંકે એક અત્યંત કરુણ પણ ગણતરીપૂર્વકનો નિર્ણય લીધો। તેમણે આવતા રક્ષકો સામે પોતાનું બલિદાન આપ્યું, જેથી મોટા ભાઈ અકલંક બચી શકે અને ભવિષ્યની પેઢીઓ સુધી આ મહાન શાસ્ત્રો પહોંચી શકે। આ છે સાચું સમર્પણ। ભાગ 3, સાચો માર્ગ અને એકાગ્રતા। આપણે પ્રાચીન સમયના આવા અદ્ભુત સમર્પણ વિશે તો સાંભળ્યું। હવે જરા આજના આપણા આધુનિક જીવન તરફ નજર કરીએ। અહીં બે શબ્દો બહુ ધ્યાનથી સમજવા જેવા છે: તન્મયતા એટલે કે પૂરેપૂરી એકાગ્રતા અથવા માઇન્ડફુલનેસ, અને આકુળતા એટલે કે સતત ભટકતું બેચેન મન। પ્રાચીન વિદ્વાનોનું ફોકસ કેવું ગજબનું હતું, અને આજે આપણું ધ્યાન કેવું ભટકેલું રહે છે। મૂળ સ્ત્રોત બહુ જ સચોટ રીતે આજની આપણી આ પરિસ્થિતિની ટીકા કરે છે। આજે આપણે જમતી વખતે કે પૂજાના સ્થળે બેઠા હોઈએ ત્યારે પણ આપણા મોબાઈલ ફોનમાં જ મગ્ન રહીએ છીએ। આપણે શારીરિક રીતે તો ત્યાં હાજર હોઈએ છીએ, પણ માનસિક રીતે બીજે ક્યાંક જ ભટકતા હોઈએ છીએ। આ જ તો આકુળતા છે।
અહીં સૌથી મોટી વિડંબણા તો જુઓ, આપણું મગજ જાણે એક લિમિટેડ સ્ટોરેજવાળા સ્માર્ટફોન જેવું થઈ ગયું છે. આપણને 10 વર્ષ જૂનું કોઈ અપમાન હોય, તે વ્યક્તિનો ચહેરો હોય કે સમય, બધું જ એકદમ સહેલાઈથી યાદ રહે છે, પણ આધ્યાત્મિક શિખામણો આપણે તરત જ ભૂલી જઈએ છીએ. સ્ત્રોત બહુ સાચી વાત કહે છે કે જ્યાં સુધી આપણે મગજમાંથી આ જૂના, નકામા અને નકારાત્મક વિચારોની ફાઇલો ડિલીટ નહીં કરીએ, ત્યાં સુધી નવા અને સાચા જ્ઞાન માટે જગ્યા કેવી રીતે બનશે? આપણે જાતે જ નક્કી કરવાનું છે કે મગજમાં કચરો ભરવો છે કે પછી સાચું જ્ઞાન. ભાગ 4 અનુકંપા એટલે કે સાર્વત્રિક કરુણા. અત્યાર સુધી આપણે જે પણ જ્ઞાન અને એકાગ્રતાની વાત કરી, તેનું અંતિમ લક્ષ્ય શું છે? એ છે અનુકંપા. અનુકંપા એટલે શું? તે માત્ર કોઈના પર દયા ખાવી કે નિષ્ક્રિય સહાનુભૂતિ દર્શાવીને બેસી રહેવું નથી. અનુકંપા એટલે બીજાના દુઃખને દૂર કરવાની એક ઊંડી અને સક્રિય ઈચ્છા. મૂળ લખાણ સ્પષ્ટપણે જણાવે છે કે સાચો ધર્મ કે આધ્યાત્મિકતા આ સક્રિય સહાનુભૂતિ વિના અસ્તિત્વમાં જ ન હોઈ શકે. જ્યારે કોઈ બીજાની પીડા જોઈને તેને દૂર કરવા વ્યક્તિ ખરેખર દોડી પડે, ત્યારે જ તેનામાં સાચી અનુકંપા છે તેમ કહેવાય. અહીં એક અત્યંત શક્તિશાળી તફાવત રજૂ કરવામાં આવ્યો છે. સાચું આધ્યાત્મિક કલ્યાણ ક્યારેય સંકુચિત હોઈ જ ન શકે. જૈન ધર્મોસ્તુ મંગલમ એટલે કે માત્ર એક ચોક્કસ ધર્મ કે સમુદાયનું કલ્યાણ થાવ એમ કહેવાને બદલે આપણે હંમેશા જીવ ધર્મોસ્તુ મંગલમ કહેવું જોઈએ. અર્થાત એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના આ વિશ્વના તમામ જીવોનું કલ્યાણ થાવ. સાચી કરુણા હંમેશા સાર્વત્રિક હોવી જોઈએ, કોઈ સીમાઓમાં બંધાયેલી નહીં. આ વાતને એકદમ સ્પષ્ટ કરતી એક બહુ જ સરસ અને આંખ ઉઘાડનારી વાર્તા છે. એક નિસંતાન સ્ત્રી સંતાન પ્રાપ્તિના આશીર્વાદ લેવા માટે એક સંત પાસે ગઈ. સંતે તેને ખાવા માટે મુઠ્ઠીભર ચણા આપ્યા અને કહ્યું કે આ ખાઈને પાછી આવજે. હવે બન્યું એવું કે રસ્તામાં કેટલાક ભૂખ્યા બાળકોએ તેની પાસે ચણા માગ્યા, પણ તે સ્ત્રીએ એક પણ દાણો આપ્યા વિના બધા ચણા છુપાઈને જાતે જ ખાઈ લીધા. સંતે પછી તેને આશીર્વાદ ન આપ્યા, કારણ કે જે સ્ત્રીમાં ભૂખ્યા બાળકોને જોઈને માતૃત્વની કરુણા જ ન જાગી, તેને સંતાન આપીને શું ફાયદો? કરુણા હંમેશા કોઈ પણ ફળ કે ઇનામ મેળવતા પહેલા હોવી જોઈએ. તો છેલ્લે એક બહુ જ મોટો પ્રશ્ન આપણા સૌ માટે ઊભો થાય છે. શું આપણા રોજબરોજના કાર્યોમાં આ સાર્વત્રિક કરુણા ખરેખર દેખાય છે? જુઓ, માત્ર મોટા મોટા ગ્રંથો વાંચવા કે વિધિઓ કરવી સહેલી છે, પણ સાચી સહાનુભૂતિ અને અનુકંપા વિના આપણે આખો મૂળ સંદેશ જ ચૂકી જઈએ છીએ. આપણે ચોક્કસ વિચારવું રહ્યું કે આપણે આપણા મગજની હાર્ડ ડ્રાઈવમાં કઈ માહિતી સાચવી રહ્યા છીએ અને આ દુનિયા પ્રત્યે આપણે કેટલી કરુણા દર્શાવી રહ્યા છીએ. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જ્ઞાન મેળવતા રહીએ અને હા, વિચારતા રહીએ.